Hello, good morning, students. Welcome to the entrepreneurship class. Myself, Meenakshi Trivedi. Officially, this is the first session of entrepreneur. આપણો FEPનો પહેલો લેક્ચર છે. આ પહેલાં એક ઇન્ટ્રોડક્ટરી સેશન આપણો લોકોનો આવી ગયો હતો, જેની અંદર આપણે ફક્ત ને ફક્ત આ સબ્જેક્ટ શું છે અને સિલેબસ શું છે, હાઉ મેની ચેપ્ટર્સ યુ નીડ ટુ સ્ટડી ઇન ધીસ ચેપ્ટર, દેટ વી હેવ ડિસ્કસ્ડ અર્લિયર ફર્સ્ટ સેશનની અંદર. ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ વી આર ઓફિશિયલી ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ સિલેબસ. આ સબ્જેક્ટ તમારો છે, એની સાથે તમને ઓપ્શન્સમાં CS પણ મળે છે. So you have to select either entrepreneurship or CS. મેં તમને એક આખો ઓવરવ્યૂ આપી દીધેલો હતો કે આ સબ્જેક્ટ છે એ કેવી રીતના તમારે ભણવાનો રહેશે અને આ સબ્જેક્ટમાં શું આવશે. CSના મેડમ છે કમ્પ્યુટર સાયન્સ, એમને તમને એમનો ઓવરવ્યૂ આપી દીધો છે કે આ સબ્જેક્ટ તમારે કેવી રીતના ભણવાનો રહેશે અને શું આવશે એમાં. Again, I would like to repeat the same thing. This is the theoretical subject. No practical at all. આમાં પ્રેક્ટિકલ નથી. જેમ બીજા બધા થિયોરી સબ્જેક્ટ્સ ભણો છો એમાં જેમ થિયોરી બધી ભણો છો, અલગ અલગ ટોપિક્સ ભણો છો, એવી જ રીતના આની અંદર તમારે થિયોરી ભણવાની આવશે. જ્યારે કમ્પ્યુટર સાયન્સ તમારો સબ્જેક્ટ છે એની અંદર બંને વસ્તુ આવે છે, થિયોરી પ્લસ પ્રેક્ટિકલ. આમાં કોઈ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વગેરે તમારે કરવાનો આવતો નથી. ખાલી ને ખાલી યુ નીડ ટુ ફોકસ ઓન ધ થિયરી. એઝ આઈ સેડ અર્લિયર, આપણે એક સિલેબસનું એક ડિસ્કશન લઈ લીધું હતું નાનકડું, કે ઓલ ટુગેધર યુ હેવ ટુ સ્ટડી 4 યુનિટ્સ. તમારે 4 યુનિટ્સ ભણવાના હોય છે. 20, 20, 15, 15 આવી રીતના આખા યુનિટ ડિવાઈડ થયેલા છે માર્ક્સની અંદર. સો આપણે પહેલાં જેવી રીતના ડિસ્કશન થયું હતું અને પહેલાં મેં તમને વાત કરી હતી, આખા સિલેબસનો મેં તમને ઓવરવ્યૂ આપેલો હતો કે તમારે ઓલ ટુગેધર યુ હેવ ટુ સ્ટડી 4 યુનિટ્સ. અ યુનિટ મે કન્સિસ્ટ ઓફ 1 ઓર મોર ચેપ્ટર્સ. એક યુનિટમાં કદાચ એક જ ચેપ્ટર હોય, એક યુનિટમાં 2 ચેપ્ટર હોય, એક યુનિટમાં કદાચ 3 ચેપ્ટર પણ હોઈ શકે. પણ વાત થઈ એ રીતના તમારે યુનિટ વાઇઝ સિલેબસ કમ્પ્લીટ કરવાનો રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન્સ ફર્સ્ટ યુનિટમાંથી હશે, ઓરનો જે ઓપ્શન્સ છે એ પણ ફર્સ્ટ યુનિટમાંથી જ હશે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ યુનિટ. પહેલા યુનિટની આપણે શરૂઆત કરીએ છીએ અને પહેલા યુનિટનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ. હવે એઝ વી હેવ ડિસ્કસ્ડ અર્લિયર કે ઇન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ યુ નીડ ટુ સ્ટડી how you can be an entrepreneur, how you can start with your own business. તમે કેવી રીતના એક ધંધાર્થી બની શકો છો. ધંધાર્થી બનવા માટેની વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓર ધ લાયકાત દેટ યુ મસ્ટ હેવ ઇટ. કઈ કઈ લાયકાતો તમારામાં હોવી જોઈએ, કેવી રીતના તમે તમારો ધંધાની શરૂઆત કરી શકો છો અને હાઉ યુ કેન એક્સપાન્ડ યોર બિઝનેસ. તમારા ધંધાની શરૂઆત તમે કેવી રીતના કરી શકો છો અને એનો વિકાસ આગળ જતાં કેવી રીતના કરી શકો છો. ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોર. ધંધાર્થીનું એક પ્રસ્તાવના, ધંધાર્થી વિશેની એક પ્રસ્તાવના. શું કહે છે? ધ વર્કિંગ પોપ્યુલેશન ઓફ એની સોસાયટી ઇઝ બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ 2 broad categories. That means a working population of the society is divided into 2 parts. Either you fall under the category of employees or you fall under the category of entrepreneur. That means either you are a job seeker or you are job provider. Naturally, અહીંયા શું કહે છે કે આખો સમાજ છે એની અંદર જે લોકો કામ કરે છે, કમાય છે, એ 2 ભાગમાં વહેંચાયેલા છે. કાં તો એ નોકરિયાત વર્ગ હશે અને કાં તો એ ધંધાર્થી વર્ગ હશે. નોકરિયાત વર્ગ છે એમ્પ્લોયી, જેને નોકરિયાત વર્ગ આપણે કહીએ છીએ, દેટ ઇઝ એમ્પ્લોયી. એ એમ્પ્લોયી છે એ લોકો જોબ સીકર.
જોબ ગોતતા હશે, નોકરી ગોતવાવાળા હશે. એન્ડ ધ એન્ટરપ્રિન્યોર્સ દેટ મીન્સ ધંધાર્થી, દે આર ધ જોબ પ્રોવાઈડર. એ લોકો તમને જોબ ઓફર કરે છે, નોકરી પૂરી પાડે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે વર્કિંગ પોપ્યુલેશન, જે લોકો કામ કરે છે એ બે ભાગમાં વહેંચાયેલા છે. કાં તો એ નોકરી કરતા હશે અને કાં તો એ ધંધો કરતા હશે. હવે પીટર ડ્રકર શું કહે છે? He says that in any society the number of entrepreneur, ENT કરી અને મેં એપોસ્ટ્રોફી એસ આપ્યા, મીન્સ ENT કરી અને કમ્પ્લીટ કર્યું છે મેં, ત્યાં એપોસ્ટ્રોફી આપેલું છે. એનો મતલબ એવો થશે કે એન્ટરપ્રેન્યોર, આખું હું નહીં કરું. અને જો એન્ટરપ્રિન્યોરશિપ હશે તો ENT કરી એપોસ્ટ્રોફ આપી અને SHIP શિપ એવું લખીશ. તો સમજવાનું કે એન્ટરપ્રિન્યોરશિપની વાત થાય છે, નેતર એન્ટરપ્રિન્યોરની વાત થાય છે. ક્લિયર? સો શું કહે છે પીટર ડ્રકર? In any society, the number of entrepreneurs are not more than 15%, and those of the employees are not less than 85%. It means that entrepreneurs are quite less in the society. Only the few entrepreneurs are there who provide job opportunities or who provide the employment. Clear? Many of the people in the societies are employees. They are job seekers rather than job provider. આપણી સોસાયટીની અંદર શું ઇમ્બેલેન્સીસ છે? આપણી સોસાયટીની અંદર ઇમ્બેલેન્સ શું વસ્તુ છે? તે કે ભાઈ આપણી સોસાયટીમાં જોબ કરવા, નોકરી કરવાવાળો વર્ગ વધારે છે નોકરી દેવા કરતાં. ધંધાર્થીઓ આપણી સોસાયટીમાં ઓછા છે, નોકરિયાત વર્ગ આપણી સોસાયટીમાં વધારે છે. શું કામ એને આ વસ્તુ છે? તે કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ આર રિસ્ક, એન્ટરપ્રિન્યોર્સ બેઝિકલી રિક્વાયર્ડ ટુ ટેક રિસ્ક. Because business is quite uncertain. You don't know if you establish the business whether you are able to run the business or not, whether you are able to earn the profit at a certain level or not. ધંધો શું કામ એને લોકો નથી પ્રિફર કરતા? લોકો ધંધો શું કામ એને પ્રાધાન્ય નથી આપતા? કારણ કે ખબર નથી કે ધંધો કરશું તો ધંધો ચાલશે કે નહીં, અને એમાં દર વખતે જે પ્રોફિટ થવાનો છે એ ચોક્કસ પ્રોફિટ, સર્ટેન પ્રોફિટ, વેધર યુ આર એબલ ટુ અર્ન અ સર્ટેન પ્રોફિટ ઓર નોટ, તમને જે ચોક્કસ નફો થવાનો છે એ થવાનો છે કે નહીં એ ખબર નથી. સો આપણે ત્યાં જોખમ ઉઠાવતા લોકો ઘણા ઓછા છે. પીપલ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ રિસ્ક, દે વોન્ટ અ સિક્યોરિટી. લોકોને અહીં જોખમ નથી ઉઠાવવું, એને કોઈ એક પ્રકારની સિક્યોરિટી જોઈએ છે, એટલે એ લોકો શું કરે છે? નોકરી પ્રિફર કરે છે ધંધાની જગ્યાએ. ક્લિયર? સો દે ડોન્ટ વોન્ટ ટુ અંડરટેક અ બિઝનેસ એક્ટિવિટી બટ રાધર દે વોન્ટેડ ટુ ટેક અપ વિથ ધ જોબ. એ લોકોને ધંધો કરવાનું વધારે પ્રેફરેબલ હોય છે. ક્લિયર? હવે આની અંદર બીજું શું કહેવામાં આવે છે કે ભાઈ બટ અવર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી એન્ટરપ્રિન્યોર્સ. તો અહીંયા કહેવામાં આવે છે એન્ટરપ્રિન્યોર્સ, લાસ્ટ લાઇનમાં રીડ કરું છું, એન્ટરપ્રિન્યોર્સ આર ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ એની નેશન. કોઈ પણ ઇકોનોમિક ગ્રોથ એટલે આર્થિક વિકાસ. ક્લિયર? ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે મહત્ત્વનો તબક્કો, અરે મહત્ત્વનો તબક્કો નથી પણ મહત્ત્વની એક વસ્તુ. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ થિંગ, જેને તમે ડ્રાઇવિંગ ફોર્સ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ક્લિયર? કે આ એમાં મહત્ત્વનો ફાળો ભજવે છે એવી વાત કરવામાં આવે છે. સો અહીંયા શું કહે છે કે ભાઈ લોકો નોકરી વધારે પ્રિફર કરે છે બિકોઝ દે ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ રિસ્ક, દે વોન્ટેડ ટુ અવોઇડ ધ રિસ્ક. લોકોને જોખમ નથી કરવું, એમને ફિક્સ ઇન્કમ જોઈએ છે, એટલે રાધર દેન ગોઈંગ ફોર અ બિઝનેસ દે વોન્ટેડ ટુ ગો ફોર જોબ. પણ બધા લોકો જોબ જ કરશે તો જોબ આપશે કોણ? તો અહીંયા શું કહે છે કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય, કોઈ પણ અર્થતંત્રનો, દેશના અર્થતંત્રનો વિકાસ કરવો હોય તેમાં મહત્ત્વનો ફાળો કોણ આપે છે? તો કે ધંધાર્થીઓ. જેટલા તમારા દેશની અંદર ધંધા વધશે, ધંધાનો વિકાસ થશે, ઇટ બૂસ્ટ ઇકોનોમિક ગ્રોથ.
એટલો તમારો આર્થિક વિકાસ વધારે થશે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ઇફ યુ વિશ ટુ ડેવલપ ધ ઇકોનોમી ઓફ ધ નેશન્સ ધેન યુ રિક્વાયર ટુ જનરેટ ધી એન્ટરપ્રિન્યોર્સ. જો તમારે તમારા ધંધાનો દેશનો વિકાસ કરવો છે, તમારે તમારું આર્થિક તંત્ર સુધારવું છે, આર્થિક વિકાસ જો દેશનો કરવો છે, તો એક જ મહત્ત્વનો ઓપ્શન તમારી પાસે છે કે ધંધાર્થીઓ વધારો. ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર્સ, મોટિવેટ ધ પર્સન્સ ટુ અન્ડરટેક ધ બિઝનેસ. લોકોને પ્રોત્સાહિત કરો કે જેથી કરીને ધંધો કરે અને મહત્તમ ધંધાર્થીઓ ઊભા કરો, ધંધા ઊભા કરો. જેટલા બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ તમારે ત્યાં ઊભા થશે એટલું તમારા દેશની વિકાસ વધારે થશે, ગ્રોથ વધારે થશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ઇફ યુ વિશ ટુ ડેવલપ ધ ઇકોનોમી ઓફ ધ નેશન, તમારે તમારા દેશનું આર્થિક તંત્રનો વિકાસ કરવો છે, તો એ આર્થિક તંત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો કોણ આપે છે? એન્ટરપ્રિન્યોર, ધંધાર્થીઓ. ક્લિયર? નાવ meaning of entrepreneur. શું કહે છે? An entrepreneur means a person who start his own new and the small business. ધંધાર્થીઓ કોને કહો છો? કે જે વ્યક્તિ પોતાનો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરે, પછી ઇવન એટ અ સ્મોલેસ્ટ લેવલ ઓર અ સ્કેલ, ભલે ને એ નાના પાયે પોતાનો ધંધો ચાલુ કરે તો પણ એને ધંધાર્થી કહેવામાં આવે છે. સો એન્ટરપ્રિન્યોર ઇઝ અ પર્સન હુ બેઝિકલી સ્ટાર્ટ હિઝ ઓન બિઝનેસ. જે પોતાની રીતના કમાય છે, પોતાનો ધંધો ચાલુ કરે છે, એને તમે એન્ટરપ્રિન્યોર્સ તરીકે કહી શકો છો. An entrepreneur is a person who have a property and the power. This means any person who is owner of a business and is responsible for its management. Management એટલે સંચાલન. એન્ટરપ્રિન્યોર કોને કહેવાય છે? કે જેની પાસે ધંધો ચલાવવાની સત્તા છે, જે ધંધાનો માલિક છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે એવો વ્યક્તિ જે પોતાની મૂડી રોકી પોતાનો ધંધો શરૂ કરે છે અને એ ધંધાનું સંચાલન પણ જે તે વ્યક્તિ પોતે જ કરે છે. ક્લિયર? તો એને તમે શું કહેશો? એન્ટરપ્રિન્યોર. સપોઝ ઇફ આઈ ઇન્વેસ્ટ ધ કેપિટલ, આઈ અન્ડરટેક ધ બિઝનેસ એન્ડ આઈ મેનેજ ઓલ ધ બિઝનેસ એક્ટિવિટી, દેન આઈ કેન સે દેટ કે આઈ એમ ડુઈંગ બિઝનેસ, આઈ એમ એન્ટરપ્રિન્યોર. સપોઝ હું એક નાનકડી ફેક્ટરી, એક જ રૂમની અંદર એક બોલ બેરિંગ્સ બનાવું છું. ક્લિયર? સો મેં સપોઝ ગાંધીગ્રામની અંદર એક નાનકડું ઘર રેન્ટ પર લીધું છે, કાં તો મેં ઓનરશિપનું લીધું છે અને ત્યાં 3-4 મશીન્સ મૂક્યા છે, 2-3 જ વ્યક્તિઓ મૂક્યા છે અને હું ખુદ પણ કામ કરું છું, બોલ બેરિંગ બનાવું છું અને બોલ બેરિંગ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરું છું. તો અહીંયા પૈસા કોને રોક્યા છે? મેં. મૂડી, હુ હેવ ઇન્વેસ્ટેડ ધ કેપિટલ, મૂડી કોને રોકી છે? મેં. કોણ બિઝનેસનું સંચાલન કરે છે? હુ ઓર્ગેનાઇઝ ધ બિઝનેસ, હુ મેનેજ ધ બિઝનેસ એક્ટિવિટી? આઈ એમ ધી ઓનલી. તમામ પ્રવૃત્તિઓ હું જ કરું છું. ક્લાયન્ટ હું ગોતું છું, રો મટીરિયલ હું લઈ આવું છું, બધી જ વસ્તુ, ફિનાન્સ, ધંધાનું જે કાંઈ છે એટલે કે નાણાકીય વ્યવસ્થા હું સંભાળું છું, બધા રજિસ્ટર અકાઉન્ટ્સ બધું હું જ સંભાળું છું. તો હું એમ કહી શકીશ કે આઈ એમ એન્ટરપ્રિન્યોર, હું ધંધાર્થી છું, હું ધંધો કરું છું. સો he undertakes so many tasks like leading an industry, carrying out the research, planning of the business. હવે ધંધાર્થીની ડેફિનેશનની અંદર ઓર યુ કેન સે ધંધાર્થીની અંદર એટલા જ કામ નથી રહ્યા કે ભાઈ ધ પર્સન who run a specific business, he required to manage traditional activity of buying of raw material, selling the goods to the customers, required to manage the account. હવે પહેલાં જેવું ટ્રેડિશનલ નથી રહ્યું કે ભાઈ જે ધંધો કરે છે એને એક ચોક્કસ કાર્યવાહી કરવાની છે, રો મટીરિયલ લઈ આવવાનું છે, ઉત્પાદન કરવાનું છે, ગ્રાહકોને પહોંચાડવાનું છે, ફરી રો મટીરિયલ લઈ આવવાનું છે, અકાઉન્ટ બનાવવાના છે, પ્રોફિટ આવ્યો તો એને રીઇન્વેસ્ટ કરવાનું, પ્લાન કરવાનું. નાવડેઝ અ સ્કોપ ઓફ એક્ટિવિટીઝ હેઝ સ્કોપ ઓફ ધ એક્ટિવિટીઝ નાવ ક્વાઇટ ચેન્જ. અત્યારે ધંધાર્થીઓની પ્રવૃત્તિમાં ઘણો ચેન્જ આવ્યો છે. નોટ ઓનલી હી રન્સ હિઝ ઇન્ડસ્ટ્રી ઓનલી, ખાલી એ એની ઇન્ડસ્ટ્રીનું રૂટીન કામ કરતા નથી, બટ અપાર્ટ ફ્રોમ ધ સેમ હી કેરી આઉટ ધ રિસર્ચ.
એટલે કે નવું એની ધંધાની અંદર ઓલવેઝ નવીનતા લઈ આવે છે. વી પ્લાન આઉટ ધ બિઝનેસ સ્ટ્રેટેજી. બિઝનેસ ચલાવવા માટેની કોમ્પિટિશન્સ છે, તો કોમ્પિટિશન્સની અંદર કેવી રીતના લીડ કરવો, હાઉ ટુ બીટ અ કોમ્પિટિટર્સથી આગળ કેવી રીતના નીકળવું, ધંધાની કોમ્પિટિશન્સની અંદર સ્પર્ધાની અંદર કેવી રીતના ટકી રહેવું, માર્કેટમાં બ્રાન્ડ કેમ ઊભી કરવી, એ બધી વસ્તુઓ માટેની સ્ટ્રેટેજી બનાવે છે. ક્લિયર? સો અત્યારે હવે ધંધાર્થીઓનું એક ટ્રેડિશનલ કામ નથી રહ્યું કે ભાઈ લઈ આવો માલ, ઉત્પાદન કરો અને ગ્રાહકોને વેચો. એ સિવાય પણ એ લોકોએ ઘણા બધા ટાસ્ક એટલે કે પ્રવૃત્તિઓ કરવી પડે છે, જેમ કે પ્લાનિંગ કરવું પડે છે, બિઝનેસની અંદર સ્ટ્રેટેજી બનાવવી પડે છે, નવી વસ્તુઓ લઈ આવવી પડે છે. હી રિક્વાયર ટુ કોન્સ્ટન્ટલી પ્લાન આઉટ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફોર ધ ગ્રોથ ઓફ બિઝનેસ. ધંધાના વિકાસ માટે ઓલવેઝ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતું રહેવું પડે છે. હવે એન્ટરપ્રિન્યોર શું કામ એને ઇમ્પોર્ટન્ટ છે? વાય ધ ઇન્ડસ્ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ઇન અ સોસાયટી. ઇન્ડસ્ટ્રી શું કામ ઇમ્પોર્ટન્ટ છે? જો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે દેન યુ કેન ડેવલપ ધ ઇકોનોમી. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો મતલબ છે ઔદ્યોગિકરણ. જો તમારે ત્યાં ઔદ્યોગિકરણ આવશે તો જ સમાજનો અને આર્થિક વિકાસ થશે. સો આર્થિક વિકાસ માટે અને સામાજિક વિકાસ માટે એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર ઓફ ધ સોસાયટી. સમાજના એક મહત્ત્વના પાયા તરીકે કાર્યવાહી કરે છે. નાઉ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર અ બિઝનેસ. અહીંયા શું કહેવામાં આવે છે કે તમારે કોઈ પણ ધંધો, ફેક્ટર એટલે પરિબળો, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, એમ કહેવામાં આવે છે કે ભાઈ દે આર ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ બિઝનેસ. વિદાઉટ ધેમ યુ કેન નોટ સ્ટાર્ટ યોર બિઝનેસ. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ છે એ મહત્ત્વના છે ધંધો ચલાવવા માટે, ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે. એના વગર ઇન્ડસ્ટ્રી ચાલતી નથી. તો અહીંયા શું કહે છે કે ભાઈ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન્સ એટલે કે કયા પરિબળો જરૂરી છે ધંધો ચલાવવા માટે. તે કહે કે ભાઈ પ્રોડક્શન એટલે ઉત્પાદન માટે કયા પરિબળો છે? તો કે 4 M's આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિધાઉટ ઇટ યુ કેન નોટ અંડરટેક ઓર સ્ટાર્ટ યોર બિઝનેસ. 4 M મહત્ત્વના આપ્યા છે કે જેના વગર ધંધો શક્ય નથી, ઉત્પાદન શક્ય નથી. મેન, મશીન, મટીરિયલ અને મની. આ 4 વગર તમે કોઈ પણ ધંધો કરી શકતા નથી. પણ એમ કહેવામાં આવે છે કે અમોંગ ઓલ ધીઝ 4 એન્ટરપ્રિન્યોર્સ એમ એટલે કે મેન છે, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. જો એ મેન નહીં હોય તો રેસ્ટ ઓફ ધી એમ્સ આર યુઝલેસ. તમારી પાસે પૈસા છે, તમારી પાસે મશીન છે, તમારી પાસે મટીરિયલ છે, પણ માણસો નથી, કોઈ એક માણસ નથી, તો યુઝલેસ છે. તો અહીંયા શું કહે છે? ફેક્ટર ઓફ પ્રોડક્શન્સ મેઇનલી 4 છે: મેન, મશીન, મટીરિયલ અને મની. પણ આ બધાની અંદરથી સૌથી મહત્ત્વનું છે એ કોણ છે? એન્ટરપ્રિન્યોર્સ. એમ મેન મહત્ત્વનું છે. એના વગર બાકીના બધા ફેક્ટર છે એ યુઝલેસ છે. જેમ કે આપણે વાત કરીએ છીએ, તમારી પાસે કાર છે બટ યુ ડોન્ટ હેવ અ ફ્યુલ, પેટ્રોલ નથી, તો વિધાઉટ અ પેટ્રોલ યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. તો કાર તમારા માટે યુઝલેસ થઈ જશે. તો એવી જ રીતના કહે છે કે તમારી પાસે પૈસા છે, મટીરિયલ છે, બધું છે, પણ કોઈ એવું સક્ષમ વ્યક્તિ નથી કે હુ કેન બી અ એન્ટરપ્રિન્યોર, તો એ બધી વસ્તુઓ નકામી છે. સો અહીંયા શું કહે છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ અ બિઝનેસ. ધંધો ચલાવવા માટે એ મહત્ત્વનું વ્યક્તિ છે. એ વ્યક્તિ હશે તો જ ધંધો થશે, નહીતર નહીં. શું કહે છે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ, લાસ્ટ લાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રન અ ઇન્ડસ્ટ્રી ઓર અ બિઝનેસ વિદાઉટ એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર વગર કોઈ દિવસ ધંધો શક્ય છે નહીં. હવે કોઈ પણ ધંધો કરી શકશે, હા, એન્ટરપ્રિન્યોર્સ દે આર નોટ ધી બોર્ન.
બટ દે કેન મેડ. એન્ટરપ્રિન્યોર્સ છે એ જન્મતા નથી. ધંધાર્થીઓ ક્યારેય જન્મતા વેથી નક્કી નથી હોતો કે આ ધંધાર્થી બનશે, આ ધંધાર્થી નહીં બને. દે આર મેડ. એમને બનાવવામાં આવે છે, એમને ઊભા કરવામાં આવે છે. તે કહે કે ભાઈ એ કેવા વ્યક્તિઓ છે જે ધંધાર્થીઓ બની શકે, તો કે એ પણ આપણે આગળ જોશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ, કે જો કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ, ક્લિયર, કે આવી જો તમારામાં સ્કિલ્સ એટલે કે આવડત છે અને લાક્ષણિકતાઓ છે તો તમે ચોક્કસપણે ધંધાર્થી બની શકો છો. યુ કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. જો તમે આવી લાક્ષણિકતાઓ તમારામાં દાખવો છો, ઇફ યુ ઇન્કલકેટ ધ સ્કિલ્સ, આ જો તમે સ્કિલ્સ તમારામાં ઉમેરો છો, તમારામાં કેળવો છો, તો તમે ચોક્કસપણે એક સક્સેસફુલ બિઝનેસ પર્સન બની શકો છો. ક્લિયર? પણ એ પહેલાં આપણે જરાક ડેફિનેશન્સ ઉપર ફોકસ્ડ કરીએ. ડેફિનેશન, વ્યાખ્યાઓ શું કહે છે? એન્ટરપ્રિન્યોર ઇઝ અ પર્સન હુ ઇમેજીસ ધ કન્સેપ્ટ ઓફ ન્યૂ થિંગ ઓર અ સર્વિસ, and then in order to produce that thing or service find the sources of capital so that he can establish the business. ધંધાર્થી કોણ છે? મગજમાં આવ્યું અને પ્રોડક્શન્સ કરી લીધું, કે બાજુવાળા સપોઝ કોઈ એમ કહે છે કે મારો આ ધંધો બહુ સારું ચાલે તો એનો બિઝનેસ કોપી કરી લઈશ. ના, દે આર ધ પર્સન હુ ઇમેજ ધ કન્સેપ્ટ ઓફ ન્યૂ થિંગ્સ. મગજમાં યાદ રાખો, ન્યૂ થિંગ્સ. આ એન્ટરપ્રિન્યોર્સ કેવા હશે? જે નવી વસ્તુઓ ગોતે રાખશે અને એનું વસ્તુ બનાવશે, કાં તો એવી સર્વિસ પ્રોવાઈડ કરશે પોતાની મૂડી ઊભી કરીને. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ સ્વિગી, ઝોમેટો. કોઈ દિવસ આપણે આવી સર્વિસ ઇમેજ કરી હતી કે આપણને કોઈ પણ રેસ્ટોરન્ટમાંથી ઘરે આ રીતની પાર્સલ મળી જશે? વી કેન પ્લેસ ધ ઓર્ડર થ્રુ ધ સ્વિગી ઓર ઝોમેટો. તો આ શું છે કે એવો એન્ટરપ્રિન્યોર્સ કોણ છે? એ એવા ધંધાર્થીઓ છે જે નવા કન્સેપ્ટ પોતાના માઇન્ડમાં ઇમેજ કરે છે અને ધે ચેક ધ ફિઝિબિલિટી ઓફ ધ કન્સેપ્ટ. ફિઝિબિલિટી એટલે યોગ્યતા, કે જો આ નવી વસ્તુઓ આપણે માર્કેટમાં મૂકીએ, જો આ નવી વસ્તુનો ધંધો આપણે માર્કેટમાં કરીએ તો કેવો ચાલશે, અને એના નવા કન્સેપ્ટ ઉપરથી પોતાની મૂડી ઊભી કરી અને ધંધો ચાલુ કરે છે. Entrepreneurs is the one who transform the idea into profitable business. ક્યાંક એને એવો આઈડિયા આવ્યો હશે કે આવું કરીએ અને એને એ બિઝનેસ ચાલુ કર્યો અને ટર્ન્સ ઇન્ટુ ધ પ્રોફિટેબલ બિઝનેસ. એક વિચાર આવ્યો, એ વિચાર ઉપર એને આગળ કાર્યવાહી કરી અને એની યોગ્યતા માપી અને એ વિચાર આજે એક ધંધા, એક સક્સેસફુલ બિઝનેસમાં રિઝલ્ટ આવેલો છે. ક્લિયર? Entrepreneur searches for the changes, respond to it and exploit it as an opportunity. ધંધાર્થી શું કરે છે કે ભાઈ બદલાવ, નવા ચેન્જીસ છે, દે આઈડેન્ટિફાય ધ ચેન્જીસ, રિસ્પોન્ડ ટુ ઇટ. એને આ ચેન્જ આવ્યો છે માર્કેટમાં તો એને કેવી રીતના, હાઉ વી કેન રિસ્પોન્ડ, અને એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી. એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી, દેટ મીન્સ ટુ સી ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી. એને એક તક તરીકે, જે કોઈ બદલાવ આવે છે એને એ તક તરીકે જોવે છે અને એ તકનો ઉપાડ કરે છે. સે ફોર એક્ઝામ્પલ કોરોના આવ્યું તે એમાં જે કોઈ બિઝનેસ પર્સન્સ છે એ લોકો ડરીને બિઝનેસ બંધ કરીને બેસી નથી ગયા, બટ દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ ઓનલાઈન બિઝનેસ. કે ફાઇન, આપણે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો નાના કિરાણાવાળાએ પોતાની એપ બનાવી દીધી છે અને એ લોકોએ કીધું છે કે યુ કેન પ્લેસ ધી ઓર્ડર ઓનલાઈન. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સવાળાની પણ પોતાની ઓનલાઈન એપ બની ગઈ છે કે યુ કેન પ્લેસ ધી ઓર્ડર ઓનલાઈન, વી વિલ પ્રોવાઈડ ધ ફ્રી હોમ ડિલિવરી. સો એ લોકો કેવા છે, સર્ચ ધ ચેન્જીસ એન્ડ દે આઈડેન્ટિફાય ધ ચેન્જીસ એન્ડ એન ઓપોર્ચ્યુનિટી. તો કે સારું છે ને હવે, કે હવે પહેલાં લોકોને લેવા આવવું પડતું હતું તો ઘણા લોકો નજદીકમાંથી લઈ લેતા હતા કોમ્પ્રોમાઇઝ કરીને, પણ હવે એ આપણી જ પાસેથી લેશે કારણ કે હવે લેવા નથી આવવું પડતું. વી પ્રોવાઈડ ધ ડિલિવરી એટ અ ડોર સ્ટેપ અને ઓનલાઈન, સો ઇટ બીકમ ક્વાઇટ ઇઝી. ક્લિયર? સો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. હવે અહીંયા આપણે ધંધાર્થીની લાક્ષણિકતાઓ ભણશું.
આજે ખાલી આપણે આનો ઓવરવ્યૂ જ લેશું કેરેક્ટરિસ્ટિક્સનો. ક્લિયર? આવતીકાલે આ વસ્તુ આપણે ડિટેલમાં જોશું. સો અહીંયા એ લોકોએ ઓલ ટુગેધર 11 કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે, 11 લાક્ષણિકતાઓ આવેલી છે કે ઇફ યુ વિશ ટુ બીકમ અ એન્ટરપ્રિન્યોર દેન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ધીઝ આર ધ 11 કેરેક્ટરિસ્ટિક્સ ઓર 11 સ્કિલ્સ ધેટ યુ રિક્વાયર ટુ ઇન્કલ્કેટ. જો તમને સફળ ધંધાર્થી બનવું છે તો એવા કેસની અંદર આ 11 વસ્તુઓ, આ 11 આવડત તમારે કેળવવી પડશે. ટુ ઇન્કલ્કેટ એટલે કેળવવી પડશે. ક્લિયર? જો આ 11 વસ્તુ તમારામાં છે તો યુ કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. તો તમે સફળ ધંધાર્થી બની શકો છો, તમને કોઈ રોકી શકતો નથી. ક્લિયર? સો આવતીકાલના લેક્ચર્સની અંદર આપણે ફરી જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર. સો આજે આપણે લોકોએ લેક્ચરની અંદર 3 ટોપિક જોયા છે. ફર્સ્ટ ટોપિક આપણે લોકોએ જોયું હતું ધેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન, કોમન ઇન્ટ્રોડક્શન જોયું હતું, પ્રસ્તાવના, મિનિંગ ઓફ એન્ટરપ્રિન્યોર, એન્ટરપ્રિન્યોરનો મતલબ જોયો હતો. પછી આપણે જોયો હતો ટોપિક ડેફિનેશન્સ, વ્યાખ્યા જોઈ હતી, અને આપણે જસ્ટ કેરેક્ટરિસ્ટિક્સનો ઓવરવ્યૂ લીધો છે. એટલે આજે આપણે 3 ટોપિક જોયા હતા, ઇન્ટ્રોડક્શન્સ, મિનિંગ અને ડેફિનેશન ઓફ એન્ટરપ્રિન્યોર. આવતીકાલના લેક્ચરની અંદર આપણે લોકો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર કમ્પ્લીટ કરશું. ચલો, થેન્ક યુ સો મચ.